આદરણીય ડાયરેક્ટર મેડમ, પ્રિન્સિપલ મેડમ, ઓલ સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક અધ્યાય 3 કર્મયોગ, શ્લોક નંબર 22, 23 અને 24. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન જ્ઞાનવાપ્તં વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. હે પાર્થ, મારે આ ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીએ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું. યદિ હ્યહ્યં ન વર્તયં જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. કેમ કે હે પાર્થ, જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ઉત્સિદેયુરિમે લોકાન કુર્યા કર્મ ચેદહમ સન્નિરસ્યં ચ કર્તાસ્યામુપહન્યામિ મહાપ્રજા. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકલ્પનાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું. અસ્તુ.